લીંબડી શહેર ખાતે જૈન સમાજના પર્યુષણ પર્વ પર તપસ્વીઓ અને શ્રાવિકાઓ ભારે ભક્તિ સાથે તપમાં જોડાયા। જૈન ધર્મમાં પર્યુષણનું આગવું મહત્વ છે, ત્યારે આ જૈનના મોટા પર્વમાં શ્રાવિકો ખૂબ જ ભક્તિભાવ સાથે જોડાયા। પર્યુષણ પર્વ એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનું એક છે। શાબ્દિક રીતે જોઈએ તો પર્યુષણનો અર્થ જોડાવું કે સાથે આવવું, ત્યારે યુગ પ્રધાન આચાર્ય રામ પ્રન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની પ્રેરણાથી તપોવની યુવાનોને આરાધના કરવા લીંબડી પીતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અદ્ભુત આરાધનામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા। પર્વાધિરાજ પર્યુષણમાં ધાર્મિક અંતાક્ષરી, કોણ બનેગા જ્ઞાનપતિ, પ્રભુવીરનો જન્મ મહોત્સવ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રાવક અને શ્રાવિકાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા। પર્યુષણ પર્વમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રાવિક-શ્રાવિકાઓ તપ માટે જોડાયા। તેમાં 17 ઉપવાસ કરનાર દોશી કૃપાલીબેન અમિતભાઈ તેમજ 8મ 28 અને 17 ઉપવાસ કુલ 36 શ્રાવક-શ્રાવિકાઓ આ તપશ્ચર્યામાં જોડાયા હતા। લીંબડીમાં મહારાજ સાહેબ નહીં હોવા છતાં શ્રાવિકા દ્વારા 17 ઉપવાસ કર્યા। તપસ્વી શ્રાવક-શ્રાવિકા દેવગુરુના આશીર્વાદથી તમામ સાથ રહ્યા હતા। લીંબડી પુરીબાઈ ધર્મશાળા ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી 8 દિવસ સુધી કરવામાં આવી હતી। જૈન ધર્મની પરંપરા મુજબ દરેક જણ મિચ્છામી દુક્કડમ કહી એકબીજાથી માફી માંગે છે અને પર્યુષણ મહાપર્વના 8મા દિવસે ઢોલ, શરણાઈ અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બાળકો સહિત ભક્તિભાવ સાથે જોડાયા અને નીકળી હતી અને જૈને તેરોના ભગવાનની ભક્તિમાં રસ તરબોળ થયા હતા। પર્યુષણના મહાપર્વ પર ઉપવાસ કર્યા બાદ સૌએ પારણા પુરી બાઈની ધર્મશાળામાં કરી પોતાની જાતને ધન્યતા અનુભવી। આ પાવન પર્વ તન મન શુદ્ધ કરવાને આત્મા પરમાત્મા સુધી પહોંચવાનો સોનેરો અવસર ગણી શકાય। જો આમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં। બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ।